સુરતમાં વાહન ચોરીના બનાવોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સરથાણા પોલીસે 6 જેટલી મોટરસાયકલની ચોરી કરનાર રીઢા ચોરને સીસીટીવી અને પોકેટ કોપ તથા ગુજકોપ જેવી એપ્લિકેશનની મદદથી ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ હાલ વિવિધ ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે, ત્યારે સુરતના સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચબી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમજી લિંબોલાની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે એએસઆઈ ચેતન રસિકભાઈ અને અરનામ પોલીસ કોન્સ્ટેબલ જવસિંહ વેસ્તાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હાર્દિક પ્રકાશભાઈ નાઓએ સીસીટીવી કેમેરાના આધારે બાતમીના આધારે સરથાણા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે રીઢા ચોર એવા મૂળ અમરેલીના સાવરકુંડલાનો અને હાલ સરથાણા ચકાત નાકા ખાતે જીવનદીપ રો હાઉસમાં રહેતા હિતેશ મધુ ઉકાણીને ઝડપી પાડ્યો। ત્યારબાદ પોકેટ કોપ તથા ગુજકોપ જેવી એપ્લિકેશનથી તપાસ કરતા રીઢાએ કબૂલાત કરી લસકાણા ઉત્તરાયણ વિસ્તારમાંથી પણ તેણે મોટરસાયકલોની ચોરી કરી હતી। હાલ તો રીઢાએ તેને ઝડપી પોલીસે 5 ચોરીના વાહનો તથા આરોપીઓ પાસેથી મળેલ બાઇક, મોબાઈલ મળી 3,18,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। સરથાણા પોલીસે રીઢા ચોર હિતેશ ઉકાણીને ઝડપી 6 વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।